એક એવી શાકભાજીની વાત કરી રહ્યો છું। આજે હમણાં જે ચાલી રહેલી ઋતુ ગ્રીષ્મ ઋતુ આવી રહી છે, ઉનાળાની અંદર આ મફતમાં મળતી ભાજી છે, હર વ્યક્તિએ ખાવી જરૂરી છે। એ આપણા શરીર માટે એક ઔષધિ છે। એનું નામ છે ગુંદાની ભાજી। હું દરરોજ ચાલવા જાઉં ત્યારે જોયું તો બીજા દિવસે એટલે કે આજે હું એને તોડીને લઈ આવ્યો છું। એ ભાજી તમે જોઈ શકો છો, સરસ મજાની એકદમ લીલીછમ। આ આપણા શરીર માટે ઘણી ઉત્તમ છે। એની અંદર જે છે એ તત્વો એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં છે, જેથી કરીને આપણું મગજ શરીર એકદમ તેજ ચાલે। એમાં આયર્ન પણ છે, હાડકાં મજબૂત રહે છે। ત્યાર પછી કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં મળતું હોવાથી એ આપણા હાડકાને મજબૂતાઈ રાખે છે। આને જે બનાવવાની જે રીત છે, કોઈ વિસ્તારોની અંદર છાશમાં બનાવે, કોઈ દહીંમાં બનાવે। અમે વધારે પડતું ખાટા દહીંની અંદર મેં વધારે સરસ સારી રીતના બનાવી અને એનો આહાર કરીએ છીએ। ઉત્તમમાં ઉત્તમ ભાજી આપણા શરીર માટે જોવા મળતી હોય છે। આજે એનો અમે આ ઘરની અંદર બનાવીને જમીશું। તમે પણ જમવાના હોય તો મેલ કરજો, મળી જશે। થેન્ક યુ।